નમસ્કાર, હું પ્રવીણ. આપણે ત્યાં કહેવત છે કે બંધ મુઠ્ઠી લાખની, પણ ઘણી બધી બાબતોમાં શું મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને ખાસ તો ખેડૂત વર્ગ એની મુઠ્ઠી બંધ છે. શું બંધ મુઠ્ઠી એટલે કે તમને સમસ્યાનો અંદાજો, ઊંડાઈ કે તાગ ન મેળવાય, પણ સરકારને પણ એનો તાગ મેળવવામાં જો ફાફા પડે અથવા તો તાગ મેળવી લે, છતાં પણ લાંબા ગાળાનું આયોજન નહીં, પોલિસી જે બને છે, નીતિ બને છે, એ નીતિની અમલવારી જેનો અભાવ, અને એ અભાવના કારણે વર્ષ દર વર્ષ જેને આપણે જગતના તાતનું ટાઇટલ આપીએ છીએ એ દેવાના ઊંડા કૂવામાં ઉતરી રહ્યો છે. ભલે દેશની સૌથી મોટી પંચાયત નાણામંત્રી નિર્મલા સીતારમણ ધિરાણમાં રકમ વધારવાની જાહેરાત કરે, પણ એ પણ વાસ્તવિકતા છે. તમે રાષ્ટ્રીય સ્તરના આંકડા શોધશો તો ધિરાણ વધી રહ્યું છે, લોન વધી રહી છે, ખર્ચો એમાં વાંધો નહીં, પણ દેવાદાર કોણ બની રહ્યું છે? દેવાદાર એ વર્ગ બની રહ્યો છે જે મારા અને તમારા થાળીમાં એ અન્ન પહોંચાડે છે. બાકી ઘણી બધી વસ્તુઓમાં ધંધો શબ્દનો ઉપયોગ થાય, પણ જ્યારે કુદરત રૂઠે, સરકારની નીતિઓ રૂઠે અથવા અમલવારી રૂઠે, તો પછી આ આર્થિક સંકળામણમાં આ જગતનો તાજ જાય ક્યાં? સવાલ ગંભીર છે. દેશનો ખેડૂત દેવા તળે, દેવાના ડુંગર તળે દબાયેલો છે, અને ગુજરાતનો ખેડૂત પણ વધારે ગુજરાતનો ખેડૂત દબાયેલો છે. જે કંઈ પણ સરકારી આંકડાઓ આવે છે એ આંકડાઓ કદાચ સામાન્ય જનતાની સમજ બહાર હોય છે, પણ જે એક સમયનો 18-19નો જો NSOનો આંકડો હતો, સરકારની એજન્સી નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, કે ખેતીથી પ્રતિદિન સરેરાશ આ દેશના ખેડૂતની આવક છે 27 રૂપિયા. મજૂરીની વધુ છે પ્યોર ખેતી કરતા. તો પછી આજે કયો બાપ ટૂંકી જમીન વાળો એમ કહેશે કે દીકરા ખેતી કર? સવાલ ગંભીર છે. સોલ્યુશન શું છે? કુદરતની થપાટ સામે કદાચ સરકારના પેકેજ અને તિજોરીઓ ટૂંકી પડી જાય શું? આ સવાલ છે. એટલા માટે તો ક્રોપ ઇન્સ્યોરન્સ છે. પણ ગુજરાતમાં ઓગસ્ટ 2020 થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને તાળા લાગી ગયા. સરકાર અમલવારી ન કરાવી શકી. રાજ્ય સરકાર પોતાની યોજના બનાવે છે, એની પણ અમલવારી ન કરાવી શકી. આ એટલા માટે વારે ઘડીએ યાદ દેવડાવવું પડે છે કે અત્યારે સરકાર અને ખેડૂતો બંને એ સ્થિતિમાં છે. સરકાર એ સ્થિતિમાં શું છે ખરા કે જે દેવું માફ કરવાની માંગ પ્રબળ બની છે તેમાં કોઈ જાહેરાત કરે, અને જે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000ની જાહેરાત કરીએ તો તાલુકા રેનગેજના આંકડા હતા જ, મંત્રીઓ જમીન પર હતા જ, અને મંત્રીઓ ન હોય તો પછી જે પત્રો લખી રહ્યા હતા ધારાસભ્યથી માનીને નેતાઓ, ખબર હતી કે નુકસાની છે, તો એ આંકલન તો ગાંધીનગર બેઠા બેઠા પણ થઈ શકતું હતું. જે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને 10,000 કરોડ જે આંકડો આપવામાં આવ્યો, ચલો સરકારે કર્યું, પણ 10,000 કરોડ શું હેડલાઇન માટે આંકડો હતો? એક્ઝેક્ટ જે પેકેજ જાહેર કર્યું છે એ છે 9,812 કરોડ. પણ કહ્યું જીતુ વાઘાણીએ કે કોઈ નાનો મોટો ખેડૂત બાકી ન રહી જાય, પણ એમાં પણ પિયત બિન પિયતનો ભેદ હટાવ્યો. એક સરખી સહાય મળશે તો સવાલ બાગાયતનો પણ છે, એમાં તો ધારાધોરણ ઊંચા છે. તો નવું શું કર્યું? આ એટલા માટે વાત કરીએ છીએ કેમ કે અમે સળંગ 10 દિવસથી અલગ અલગ વિસ્તાર, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, થોડા ઘણા અંશે ઉત્તર ગુજરાત હોય, ને સૌરાષ્ટ્ર આખું, જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે, જે નિશાસા નાખી રહ્યા છે ખેડૂતો, અથવા તો મગફળીના પાત્રાની હોળી કરી રહ્યા છે, એ મજબૂરી છે. કેટલા મળે છે આજ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ? અને આ શહેરનો સામાન્ય નાગરિક જે આમ પણ ટેક્સ ચૂકવીને કમર તોડી ચૂક્યો છે, એને કેટલામાં ડુંગળી પડે છે શહેરમાં? એ ભાવનો અંતર કરશો, તમને બધા જ દાખલા સમજાઈ જશે. હવે પ્રશ્ન એ છે કે દર વખતે શું સહાય પેકેજ આપણે જાહેર કરતા રહીશું? શું સરકાર એ સ્થિતિમાં છે કે દેવું માફ કરી શકે?
આ આંકડો એટલા માટે કહેવો પડે કેમ કે આજની સ્થિતિએ રાજ્યના 35 લાખ ખેડૂતોએ કમર્શિયલ બેંકમાંથી લોન લીધી છે અને ખેડૂતો પર 1,44,463 કરોડની લોન લીધી છે. એટલે કે પ્રત્યેક ખેડૂતના માટે 56,000નું દેવું છે. 56,000. અને સરેરાશ જો આપણે આવકની વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત રાજ્યના દેશના અન્ય ખેડૂતો કરતા પાછળ છે, 11મા ક્રમે છે. સરેરાશ આવક દેશના ખેડૂતની માસિક છે 20 થી 22,000 રૂપિયા, જ્યારે ગુજરાતના ખેડૂતની 12,631 રૂપિયા. આપણે કૃષિ બજેટો છે, વધારીએ છીએ, યોજનાઓ છે, પણ યોજનાની અમલવારી નથી થતી, તો ક્યાં સુધી રાહત પેકેજ આપતા રહીશું? કંઈક વ્યવસ્થા તો કરવી પડશે ને. યોજના બંધ પડી છે. ડબલ એન્જિન સરકારમાં કેન્દ્ર સરકારની યોજના બંધ હોય, રાજ્ય સરકાર પોતાની યોજના બનાવીને અમલ ન કરાવી શકે, તો આ તો કેવી વ્યથા. 160+ સીટ સાથે મજબૂત સરકાર છે, તો આ મજબૂત શબ્દની વ્યાખ્યા શું કરવી? અમે જે વાત કરી રહ્યા છે પીડા છે, અને શબ્દો અને લાગણી છે જે જમીન પર ઘટી રહી છે. બાકી આર્થિક સંક્રમણના કારણે કોઈ કૂવામાં ન પડે કે દવા ન પીએ. જે ઘટનાઓ 3 જેટલી ઘટનાઓ બની ગઈ, ન બનવી જોઈએ, પણ એવી નોબત કેમ આવે છે? આ હદ સુધીની લાચારી સુધી કેમ પહોંચીએ છીએ? હવે આજે ખરેખર આ મુદ્દે બહુ ગંભીર ચર્ચા, આંકડાકીય ચર્ચા કરવી છે, પણ તે પહેલા 4 લાઈન કે આપણે દર વખતે સહાય પેકેજ જાહેર કરીએ છીએ. ગયા વર્ષે 2 સહાય પેકેજ, આ વર્ષે 2 સહાય પેકેજ. ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં 2024માં અતિવૃષ્ટિ હતી જ 314 કરોડ, 1,450 કરોડ, કુલ 1,769 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું સરકારે. અને એક રિપોર્ટ મુજબ 500 કરોડ રૂપિયા પણ નથી ચૂકવાયા. વધુ ચૂકવાયો તો સરકાર ખુલાસો કરે. આ ગયા વર્ષનું પહેલું પેકેજ થયું. બીજું પેકેજ હતું નવેમ્બર 2024માં, ત્યારે પણ માવઠું હતું અને 6 જિલ્લા માટે રાહત પેકેજ જાહેર થયું. તેમાં પ્રશ્ન એ હતો કે કપાસ માટે સહાય જાહેર કરી, તો 6 જિલ્લા સિવાય પણ અમરેલીમાં પણ લોકો પાથરા ઉચકાવતા હતા, સાંસદ સિવાય બધા જ. પણ એ જગ્યા ન હોય તો ગંભીર બાબત છે, અને અન્ય પાકોને પણ નુકસાની હતી. તો એ 6 જિલ્લા માટે જે સહાય જાહેર કરી હતી, શું 1 વર્ષ બાદ પણ પહોંચી છે? આપણે નવેમ્બરમાં બેઠા છીએ, નવેમ્બર 2024ની વાત થઈ રહી છે. તો 2 પેકેજની અમલવારી ગયા વર્ષની, અને આ વર્ષે જે અતિવૃષ્ટિનું પેકેજ જાહેર કર્યું ઓગસ્ટ સપ્ટેમ્બરની જે પાક નુકસાની માટે, જે જીતુ વાઘાણીએ વાત કરી હતી કે જરૂર પડશે તો 5,000 કરોડ આપીશું, એ પેકેજ હતું 947 કરોડ. આ 947 કરોડનું ચૂકવણું કેટલું થયું? આ સવાલ કરશે કોણ? અને પછી આવે છે ગઈકાલનું જે રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે, એ છે 9,812 કરોડ, ટુ બી પ્રિસાઇઝ 10,000 કરોડ. કોઈ ખેડૂતો રહી ના જાય. તો આ 4 પેકેજ થયા. દર વખતે આ પેટર્ન બદલાતી રહેશે, નુકસાની થતી રહેશે, દેવાના ડુંગર તળે દબાતો રહેશે આ દેશનો ખેડૂત. તો એના માટે કોઈ પોલિસી છે કે નહીં? એમએસપી ગેરંટીની વાતો હતી, આંદોલન અટક્યું, 2 વખત થયું. શું એમએસપી ગેરંટી થઈ? કેન્દ્ર સરકારનો વાયદો હતો, કમિટીઓ બની. કમિટીઓ માત્ર ચા બિસ્કિટ ખાવા માટે ભેગી થાય છે? આ સવાલ આ દેશના ખેડૂતનો છે. ડોક્ટર જયનાનભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, પ્રોફેસર હેમંતકુમાર શાહ પણ જોડાશે. થોડો કવરેજનો ઇસ્યુ છે, ઉત્તરાખંડ છે. પણ વ્યાસ સાહેબ આપથી શરૂઆત કરીએ. વ્યાસ સાહેબ, આ સરકારી આંકડા હતા, પણ ક્યાં સુધી આપણે રાહતનો મલમને આ પેકેજ આપતા રહીશું જ્યારે કૃષિ નીતિ અને અમલવારી પર સવાલો? કેમ કે જે કુદરતી આફત છે, આપણે આકાશમાં થીગડા ન મારી શકીએ. જે પરિસ્થિતિ ઊભી થાય છે, એનાથી બચવા માટે જે આપણી પાસે નીતિ છે અથવા યોજનાઓ છે, જો એ જમીન પર ન હોય અથવા અમલવારી જમીન પર ન હોય, અને ગઈકાલે જે પેકેજ જાહેર થયું ઐતિહાસિક શબ્દનો પણ ઉપયોગ થયો, પણ સામે જે ખેડૂતો કહી રહ્યા છે કે સાહેબ આમાં તો વીઘે 14,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ છે. તમે ગણો કે 6.25 વીઘે એકર થાય તો તમે કેટલી રાહત કરી? તો આનું સોલ્યુશન શું? ખબર છે કે સ્થિતિ આ ખરાબ છે, પણ બંધ મુઠ્ઠીની સ્થિતિમાં જગતનો તાત ગુજરાતનો ખેડૂત. પ્રવીણભાઈ, ખૂબ જ સંવેદનશીલ અને અગત્યના મુદ્દે આપણે આ ચર્ચા શરૂ કરી છે. પહેલો પ્રશ્ન એ થાય છે કે 4 પેકેજ આપણે ગણાવ્યા. જી. છેલ્લા પેકેજને આપણે એમ કહીએ કે હમણાં જ જાહેર થયું છે, એ અપૂરતું છે, એની વાત કરીશું આપણે. પણ અગાઉના 3 પેકેજની ચૂકવણી પણ ક્યાં થઈ છે? એટલે આ સરકાર
પેકેજ જાહેર કરવામાં હંમેશા બહુ ઉત્સાહી હોય છે, પણ અમલવારીની જ્યારે વાત આવે ત્યારે એમાંથી કઈ જાજુ નીપજતું નથી. એટલે સરવાળે ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ગઈકાલની વાત સાવ સાચી છે કે તમે એની જો મજૂરી ગણો વીઘા દીઠ જે મળવાનું છે તો 3,500 રૂપિયા વીઘા દીઠ કદાચ મળશે, એટલી તો મજૂરી થાય છે. તો ખેડૂતને બિયારણનું, જંતુનાશકોનું, ખાતરનું અને બાકીના બધા ખર્ચાઓ ગણીને જે કઈ ખર્ચો થયો કોણ આપશે? અને આ 3,500 રૂપિયા ક્યારે આપશે? સર્વે કરવાની જરૂર કેમ ઊભી થઈ? 3,500 રૂપિયા તમે એડવોક આપી શક્યા હોત. તમે ખેડૂતને માનધન 2,000 રૂપિયા આપો છો, એના બેંક ખાતા થકી આપો છો, તમારી પાસે એ ડેટા તો તૈયાર છે. તો તમે એમ કેમ નથી કહેતા કે આવતીકાલે જ 3,500 રૂપિયા અમે દરેકના ખાતામાં નાખી દઈશું? કારણ કે તમને ખબર છે કે ગામડાઓમાં રેવન્યુ સેજા દીઠ તલાટીઓની સંખ્યા અપૂરતી છે, અને એ જો સર્વે કરીને પછી નક્કી કરવાના હોય તો મને લાગે છે કે આ પેકેજ આવતા સાલ પણ ચૂકવાશે નહીં. તો રાજ્ય સરકારને સીધો મારો એ પ્રશ્ન છે કે તમે માનધન જો સીધું બેંક એકાઉન્ટ થકી ચૂકવતા હો, તમારી પાસે આ વ્યવસ્થા અસ્તિત્વમાં હોય, તો ખેડૂતને સામે શિયાળુ પાકની મોસમ આવી રહી છે, એને માટે બિયારણ ખરીદવું પડશે, ખાતર ખરીદવું પડશે, અન્ય ખર્ચાઓ કરવા પડશે. આમે તમે આપો છો એ રકમ અપૂરતી છે, તો અપૂરતી એટલી તો એના ખાતામાં નાખી દો તમે, તો ખેડૂત કંઈક તો એને રાહત થાય, કંઈક તો એ કામે લાગે. એટલે પ્રવીણભાઈ, આ જે સરકારની દાનત છે, દાનતમાં જ તકલીફ છે. અને ખેડૂત કેમ આ સહન કરે છે? કારણ કે ખેડૂત વિભાજિત છે. ખેડૂત તરીકે મતદાતા નથી. ખેડૂત કાં તો કિસાન સંઘમાં જોડાયેલો છે, કાં તો કિસાન કોંગ્રેસમાં જોડાયેલો છે, કાં તો ખેડૂત સમાજમાં જોડાયેલો છે, ક્યાં તો બીજી કોઈ રીતે, પણ એ વિભાજિત છે. એટલે ખેડૂત એક મતે મત આપે તો આ દેશમાં 50% સીધી કે આડકતરી રોજગારી ખેતી આપે છે. એ ઉપરાંત ખેડૂતના પોતાના કુટુંબોને, એના બાળ બચ્ચા બધા થઈને ખેડૂત એક રાજકીય પક્ષ તરીકે જોવાનો હોય તો 65% થાય. ખેડૂત સંગઠિત નથી અને ખેડૂત તરીકે મત નથી આપતો એટલે આ સહન કરે છે. બાકી ખેડૂત સંગઠિત હોય અને પોતાના જ પ્રતિનિધિઓને ચૂંટી મોકલતો હોય તો પોતાના વિશે નિર્ણયો લેવાનો અધિકાર પણ ખેડૂત મેળવશે. ખેડૂતે નથી કરતો અને જુદા જુદા રાજકીય પક્ષોના જે ફાંટાઓ છે એમાં એ વિભાજિત છે એટલે છેતરાય છે. આ સીધી વાત છે. એટલે ખેડૂત છેતરાય છે એના માટે ખેડૂત પોતે જ જવાબદાર છે. એને આ બધા પાટિયા બંધ કરી દેવા જોઈએ. કોઈ પણ પાટિયું નહીં, ખેડૂત એટલે ખેડૂત. અને ખેડૂત તરીકે જ અમે તમને ઉમેદવારો આપીશું. તમે અમારા ઉમેદવારોને ઉભા રાખશો તો ખેડૂત તરીકે અમે એમને મત આપીને જીતાડી લાવીશું. નહીં ઉભા રાખો તો અમે સામેના ઉમેદવારને હરાવીને એમને જીતાવી લાવીશું. જ્યાં સુધી ખેડૂત પોતાના મતના કારણે વગ ધરાવતો નહીં થાય ત્યાં સુધી આ કહેવાતી લોકશાહી વ્યવસ્થાઓમાં ખેડૂતનો અવાજ સંભળાશે એવું માનવું એ મને લાગે છે કે વાસ્તવિકતાથી દૂરની વસ્તુ છે. અને અત્યાર સુધી ખેડૂત છેતરાતો આવ્યો છે. છેલ્લે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેવી છેતરામણી કોઈ વસ્તુ નથી. આ દેશમાં ખેતીની જમીનોનું ટુકડાકરણ થતું ચાલ્યું છે. પહેલી પંચવર્ષીય યોજના લખાઈ પ્રવીણભાઈ ત્યારે ખેડૂતના ખેતરની સરેરાશ ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું. આજે એ ઘટતું 7,000 ચોરસ મીટર થયું છે અને 5 વર્ષ પછી કદાચ એ 5,000 ચોરસ મીટરથી પણ ઊંચું હશે. અને એ પણ 2 જગ્યાએ કે 3 જગ્યાએ ટુકડામાં હોય તો આ નાનકડી જમીન જે ઇકોનોમિકલી વાયેબલ જ નથી, આર્થિક રીતે પોષણક્ષમ ન હોવાના કારણે ખેડૂતને તમે ગમે તેટલી મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપશો એને ખેતી સાથે જકડાયેલો રાખી શકાશે નહીં. ખેડૂત ખેતી છોડીને શહેર તરફ પ્રયાણ કરશે. ખેડૂત ખેતી છોડશે તો અન્ય સ્વાવલંબન ઉપર અસર થશે, ગ્રામ્ય રોજગારી ઉપર અસર થશે.
ગ્રામ્ય બજાર પર અસર થશે. શું કરવા માંગો છો તમે એ વાત સરકારના મનમાં સ્પષ્ટ છે ખરી? તો સાહેબ આ તમે જે સ્પષ્ટીકરણ વાળી વાત કરી, અત્યારે એક જે નાની બાબત આવી કે 3500 ની આસપાસ લમસમ, જે રીતે લમસમ MSP અપાઈ છે, C2+50 પ્રમાણે તો અપાતી નથી. સરકારે ખુદ એફિડેવિટ કરી દીધી 2015માં સુપ્રીમ કોર્ટમાં કે અમે નહીં આપી શકીએ. પણ જે 3500 ની આસપાસ આપણે કદાચ 12 વીઘા, 12.5 વીઘાની આપણે ગણતરી કરીએ તો પર વીઘે 3500 ની આસપાસ થાય આ પેકેજ, જે 44,000 મેક્સિમમ 2 હેક્ટરમાં કર્યું છે. સાહેબ NPK 12-32 નો ભાવ 1800 રૂપિયા છે, વધીને 3600 રૂપિયા થયું. 2 થેલી 1 વીઘા ના આ સહાય પેકેજમાં ન આવે, 1 વીઘાના પ્રેક્ટિકલી અત્યારે જે સ્થિતિ છે. સાચી વાત છે. અને બીજી વાત સાહેબ એ રહી કે સાહેબ એ નથી સમજાઈ રહ્યું, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે જે વિપક્ષના રાજ્યો ઘણી જગ્યાએ નથી લાગુ, પણ કદાચ સંભવત દેશનું આ એકમાત્ર રાજ્ય હશે કે જ્યાં બીજેપી પોતાની મેજોરિટી ઉપર સરકારમાં છે, આટલા લાંબા સમયથી સરકારમાં છે. ડબલ એન્જિન સરકારમાં સાહેબ એક તો પહેલા ફરજિયાત હતી તો પણ સરખી અમલવારી ન થઈ, ઘણા બધા સવાલો ઉઠ્યા. મરજિયાત કરી તો પણ અમલવારી ન થઈ અને અંતે રાજ્ય સરકારે 2020માં ઓગસ્ટમાં બંધ કરવી પડી. પોતાની જે રાજ્ય સરકારની યોજના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એની અમલવારી આજ દિન સુધી નથી થઈ. તો આમાં તો શું દર વર્ષે રાહત પેકેજ જ આપતા રહેશે? સાહેબ આ સવાલ નથી થતો દરેક બદલાતા કૃષિ મંત્રી અને મંત્રીઓને કે તમે કેન્દ્રની યોજના કેમ બંધ કરી, તમે અમલવારી ન કરાવી શક્યા, તમે ક્યાં સુધી ભંડોળમાંથી 5000નું ટોપઅપ આપતા રહીશો? પ્રવીણભાઈ, તમે જાણો છો કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સામે ચૂં કે ચા કરી શકે તેમ નથી. આ જ રાજ્ય સરકાર જો ભાજપની હોત અને કેન્દ્ર સરકાર બીજા કોઈ પક્ષની હોત તો અત્યાર સુધી આક્ષેપોની ધડબડાટી બોલી હોત. પણ અત્યારે કેન્દ્ર સરકાર સામે રાજ્ય સરકાર બાયો ચડાવે એ વાતમાં કોઈ જ માલ નથી, કારણ કે કેન્દ્ર સરકારને પૂછ્યા વગર રાજ્ય સરકાર બગાસું પણ ખાઈ શકે તેમ નથી. અને એવે સમયે ગુજરાતને અન્યાય થતો હોય તો થાય, અમારી ખુરશી જળવાઈ રહેવી જોઈએ, અમારા જે સર્વોચ્ચ છે એ અમારા પર નારાજ થાય તે ન પોસાય, પ્રજાનું જે થવું તે થાય. જે મેન્ટાલિટી એક જમાનામાં કોંગ્રેસમાં હતી કે પ્રદેશ કોંગ્રેસમાં પટાવાળો બદલવો હોય તો પણ દિલ્હી પૂછવું પડે, એ જ મેન્ટાલિટીથી અત્યારે ભારતીય જનતા પાર્ટી પીડાય છે. કેન્દ્રને પૂછ્યા સિવાય કશું કરી શકાતું નથી. તમને તાવ આવ્યો છે, દવાની ગોળી ગળવી છે તો પણ કેન્દ્રને પૂછવું પડે તો મને તાવ આવ્યો છે સાહેબ, અને આ દવાની ગોળી આપણા સંઘના જ એક પ્રચારક છે એમના દવાખાનામાંથી હું લાવ્યો છું એટલે પવિત્ર છે, તો હું ગળું અને એ જો કે આ ગળો તો ગળાય, નહીં તો નહીં ગળાય. આ પ્રકારની એક રીતે કહીએ તો પરાવલંબિતતા અથવા તો ગુલામીની મનોસ્થિતિમાં રાજ્ય, તમે ડબલ એન્જિનની સરકાર કહી પણ 2 એન્જિન જુદી જુદી દિશામાં ચાલે છે અને એમાં પેલું દિલ્હી વાળું એન્જિન મોટું છે એટલે આ ટચુકડા ટોય એન્જિનને પોતાની પાછળ ઘસેડે રાખે છે. એટલે સરવાળે ગુજરાતનું કઈ ભલું થાય એમાં એવી કોઈ શક્યતા હું નથી જોતો. અને આ પરિસ્થિતિમાં તો શું હવે ભારતીય કિસાન સંઘના જિલ્લા સ્તરનું સંગઠન પણ કંટાળ્યું છે, કેમ કે જે કોંગ્રેસ યાત્રા કાઢી રહી છે એમાં એક પરોપજીવી સંગઠનો છે. નહીં, હું કિસાન સંઘ એ જ્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સત્તા પર નહોતી આવી ત્યાર સુધી લડવા માટેનું સંગઠન હતું, બખાડા કરવા માટેનું, એ એને કર્યા. પણ જેવી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી કે કયાગ્રા કંથની માફક જેટલું કહે તેટલું જ કરવાનું, એના માટે કિસાન અગત્યનો નથી, ગાંધીનગરથી શું સિગ્નલ મળે છે અગત્યના છે. અને જ્યારે કંઈક આપવાનું હોય ત્યારે કિસાન સંઘને પણ આંદોલન કરવાનું કહેવામાં આવે છે, એટલે કિસાન સંઘના માધ્યમ થકી આપી શકાય. આટલી અગત્યતા કિસાન સંઘની છે. કિસાન સંઘના એક વરિષ્ઠ નેતા લાલજીભાઈ પટેલ ઉપવાસ પર બેઠા, શું ઉકાળ્યું એમણે, હમણાં જઈને પ્રધાનમંત્રીશ્રીને મળી આવ્યા, શુભેચ્છાઓ પાઠવી આવ્યા. એટલે હવે આ બધી સંસ્થાઓનો બધી કાગળના વાઘ જેવી સંસ્થાઓ થઈ ગઈ છે, એમનું કઈ ઉપજતું નથી.
આજનું એક સ્ટેટમેન્ટ છે શિવજીભાઈ જે પૂર્વ પ્રમુખ હતા અને અગાઉ પણ જે ભારતીય કિસાન સંઘની જે પાંખ હતી કચ્છની તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી, ફરીથી લેવું પડ્યું. એને કહ્યું કે પ્રદેશ નેતૃત્વએ ન સાંભળ્યું, તે જે વીજલાઇનનો પ્રશ્ન છે, અદાણીની વીજલાઇન છે, તેમની સામે આંદોલન છેડ્યું, 600 ગામમાં રથ લઈને જઈ રહ્યા છે. આજનું સ્ટેટમેન્ટ એ છે કે જો ખેડૂત આંદોલન થકી અથવા ખેડૂતો ગોળીએ દેવાયા એ પછી સરકાર બદલી અથવા એ પરિસ્થિતિ જે કંઈ પણ થઈ એ સત્તાપક્ષ યાદ રાખે ભૂતકાળ પણ કે શું થઈ રહ્યું છે. તો તમે જે વાત કરી કે અલગ અલગ રીતે ખેડૂત સમાજ, કિસાન કોંગ્રેસ, ભારતીય કિસાન સંઘ એમાં બટાયેલો છે, પણ માનો છો કે સમસ્યા ધીરે ધીરે છેલ્લા અમુક 2 દાયકાઓમાં એટલી બધી વધી ગઈ છે, કુદરતી આફતો તો છે જ, તેના કારણે કદાચ આ બંધ મુઠ્ઠી જ છે અને એને કદાચ રેક્ટિફાઈ કરવું પડશે કે હવે સ્થિતિ એમને નહીં ચાલે, જે ચાલતી હતી એ ચાલી ગયું. નહીં, અત્યારે તો કિસાન સંઘની ફરજ બને છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારને સત્તા પર લાવવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ જેવી ભગીની સંસ્થાઓએ પડદા વગરની ગાડીઓમાં ફરી ફરીને ખૂબ કામો કર્યા છે. તો એમની ફરજ બને છે અત્યારે. તો આજે કિસાન સંઘ ખેડૂતનો હાથ છોડી દે તે કેમ ચાલે? આ લાઈનનો તમે ઉલ્લેખ કર્યો એ પણ વીજ લાઈનોના જે પેલા નાખે છે થાંભલા, અને એના કારણે ખેડૂતોની જે જમીનો બગડે છે અને પૂરતું એને વળતર મળતું નથી, એના સામે ખેડૂતનો વિરોધ છે. એ પ્રશ્ન તો છેક મધ્ય ગુજરાત સુધી લંબાયેલો છે. એટલે આ પ્રશ્નો હવે પ્રશ્નો જ છે, કારણ કે કિસાન સંઘ એ પ્રશ્નો ઉકેલવાના કે સરકાર સામે બાયો ચડાવવાના મૂડમાં કાં તો છે નહીં અથવા હવે એની એ હેસિયત નથી રહી. મતલબ કે સત્તા પક્ષ નથી ગણકારતું, બાકી રથ લઈને નીકળવાની જરૂર ન પડે. કહી રહ્યા છે કે 14 જિલ્લાનો પ્રશ્ન છે, દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રશ્ન છે, સૌરાષ્ટ્ર, આ સાચી વાત છે, મને હું પરિચિત છું આખા પ્રશ્નથી. તો હવે એ પ્રશ્ન સળગતો તો ઉપરથી માવઠું આવી ગયું, એટલે એક સાથે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સતાવી પણ રહ્યા છે. પ્રવીણભાઈ, માવઠું આવી ગયું આપ કહો છો, આ જે કે રાહત પેકેજ કર્યું એમાં બાગાયત પાકોનો તો કોઈ સમાવેશ નથી કર્યો. રાઈટ. શાકભાજી બગડી હોય, બાગાયત પાકો બગડ્યા હોય, એને શું મળવાનું વળતર? ફૂલની ખેતી પણ. હા, તો એમાં સાહેબ હું એ જે શરૂઆતમાં મેં કહ્યું ને કે આમાં જે પિયત બિન પિયતનું ધારાધોરણ કાઢી નાખ્યું, બરાબર, સરકાર એમ કહે છે, તો કદાચ બાગાયતમાં તો ધારાધોરણ વધુ છે, 30,000 થી વધુ છે, હું કદાચ ન ભૂલતો હોઉં તો. કદાચ હાલો માનીએ કે એને પણ આમાં જોડી દે અથવા આમાં જોડેલા છે, તો એ તો ઓલરેડી નુકસાનીમાં છે. આ 44,000 છે ને એને આમાં જોડેલા નથી. અત્યાર સુધી બાગાયતને શું ચૂકવાયું મને કહો તમે. ના, એ એક પ્રશ્ન છે. તો આવનાર સમયમાં પરિસ્થિતિ કેવી થશે સાહેબ? કેમ કે જો ગયા વર્ષે એનું રીઝન એ છે કે 2019માં સાહેબ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી, છતાં પણ રાજ્ય સરકારે 3,000 કરોડથી ઉપરનું પેકેજ જાહેર કર્યું અને વીમા કંપનીઓએ વળતર ઓછું આપ્યું, યોજના હોવા છતાં. હવે તો કોઈ યોજના નથી. મતલબ રાજ્ય સરકારે સ્વીકાર્યું ભૂતકાળમાં ત્યારે યોજના, પણ વીમા કંપનીઓને સરકાર તો વીમા કંપનીઓના ખોળે બેસી જાય છે. વીમા કંપનીઓ સામે લાલ આંખ કરીને વાત કરવાની રાજ્ય સરકારની કોઈ હિંમત જ નથી ને ત્રેવડ પણ નથી. તો છેલ્લો એ સવાલ છે સાહેબ, આપ માનો છો કે ફરીથી કેન્દ્રની યોજના તરફ વળશે સરકાર અથવા રાજ્યની કોઈ યોજના લાવશે? કેમ કે ગમે તે યોજના લાવે તાત્કાલિક થવું જોઈએ. ખેડૂતને આ સામે શિયાળુ પાકની સિઝન આવે છે, એને બિયારણ ખરીદવું પડશે, એને ખાતર ખરીદવું પડશે, એને બીજા ખર્ચાઓ કરવા પડશે. ખેડૂત તો સાવ નિસહાય અને બેસહાય થઈ ગયો છે, એ બેહાલ થઈ ગયો છે. અને બીજો પ્રશ્ન સાહેબ, ચિંતા મૂંઝવણ એ છે કે મને આજે 3 કોલ આવ્યા, જે અગાઉ થયું હતું કે ઘણી વખત એવું છે ને, પહેલા એવો નિયમ હતો કે એક વખત એવો નિયમ કર્યો હતો કે તમારી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવો તો તમને સહાય પેકેજ નહીં મળે. તો મને કે એવું તો નથી ને કંઈ. મેં કીધું ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું કે આવો કોઈ ઉલ્લેખ હોય અથવા તો કોઈ પ્રેસ કોન્ફરન્સમાં આવી કોઈ વાત કરી છે. તો શું એવી પણ શક્યતાઓ છે? કેમ કે સવાલ વિશ્વાસનો છે, જે ગાંધીનગરથી બોલાય છે કે પછી પાછળથી કોથરામાંથી કોઈ બિલાડું ન નીકળે. આ પણ સવાલ ભૂતકાળના અનુભવો પરથી થઈ રહ્યા છે. સરકાર પ્રવીણભાઈ એની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ગુમાવી બેઠી છે. 4માંથી 3 પેકેજનો એને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે અમલ નથી કર્યો અને ચોથામાં લાડી પાડી નીવડે વખાણ ખબર પડશે. ઓકે, ધન્યવાદ વ્યાસ સાહેબ, ચર્ચામાં જોડાયા. થોડો સમયનો અભાવ છે અને કદાચ હેમંતભાઈ પણ જોડાયો તો વધારે મજા આવત. અને વ્યાસ સાહેબે જે વાત કરી કે અત્યારે વિશ્વસનીયતા સૌથી મોટો સવાલ છે અને જે 4 પેકેજ છે, પેકેજની અમલવારી શું? બંધમુખી લાખની છે,
પરંતુ આ બંધમુખીમાં ઘણા બધા સવાલો પણ છે. મુઠ્ઠી જો ખુલે તો સવાલો વધુ થાય અને એ સ્થિતિ નેતા મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અનુભવી પણ ચૂક્યા છે અને કહી પણ ચૂક્યા છે કે આ સ્થિતિ ખરાબ છે અને 10,000 કરોડ પૂરતા નથી એવું એસજી હાઈવે પર બેઠા સ્ટુડિયોમાં અમે નથી કહી રહ્યા. રાહત પેકેજ જાહેર થયા બાદ જે રિએક્શન્સ આવી રહ્યા છે આ એમની લાગણી છે. કેમ કે હિસાબે સારી રીતે જાણે છે કે ખેતી કેટલી ખોટમાં ચાલી રહી છે અને ભીગે 3500ની આસપાસ જે આ સહાય પેકેજનો જે તાળો બેસે છે એ કદાચ તાળો વધુ દેવાના ડુંગર તળે દબાવશે આ દેશના ખેડૂતને. જે માંગ છે ધિરાણ માફ કરવાની, દેવું માફ કરવાની, જોઈએ આ સ્થિતિમાં સરકાર શું પગલું ભરે છે અથવા તો શું સરકાર એ સ્થિતિમાં છે એ સવાલ આજે પણ અકબંધ છે. નમસ્કાર.